નમસ્કાર મિત્રો, યુટ્યુબ અને ફેસબુકમાં તમારું સ્વાગત છે। તો આપણે આવ્યા છીએ હનુમાન દાદાના મંદિરે। તો આજે હું તમને લાઈવ દર્શન કરાવીશ, તો વિડીયોમાં મારી સાથે લાઈવ જોતા રહેજો। તો દર શનિવારના મંદિરે ભજન કરવામાં આવે છે। તો તમે જોઈ રહ્યા છો મૂર્તિની પ્રતિષ્ઠા કરેલ છે। શ્રાવણ સુદ પાંચમના શુક્રવારના દિવસે તારીખ 31 7મો મહિનો 1987માં પ્રતિષ્ઠા કરેલ છે। તો લાઈવ દર્શન આપણે દાદાના કર્યા, અને તો તમે આ બાજુ પણ દાદાના દર્શન પણ કરી શકો છો। અને તમે આ બાજુ ફરીથી દેખી શકો તો હનુમાન ચાલીસા છે, તો તમે હનુમાન ચાલીસા પૂરી પણ વાંચી શકો છો। અમુક ભક્તોને હનુમાન ચાલીસા મોઢે યાદ ના હોય તો આમાં પણ વાંચી શકો છો તમે। શનિવારના તેલ અને સિંદૂર ચડાવવો હોય તો આ જગ્યા તમે જોઈ રહ્યા છો, સિંદૂર અને તેલ આપણે આ જગ્યા ચડાવવામાં આવે છે। તો દાદાના પરચા અપરંપાર છે, અને દર શનિવારના ભજન સાંજના કરવામાં આવે છે। તો તમે જોઈ રહ્યા છો વૃક્ષ વાવવામાં આવ્યો છે। તો ખરેખર વૃક્ષ તો આપણે ખરેખર હોવું જોઈએ, મંદિરમાં, ઘરમાં, રસ્તામાં ખરેખર હોવું જોઈએ। વૃક્ષ વાવો અને વરસાદ લાવો, ખરેખર વૃક્ષ તો હોવું જોઈએ, અને તમે પણ વૃક્ષ વાવજો। તો હું તમને મંદિર આખો બતાડીશ। તમે જોઈ રહ્યા છો, તો તમે જોઈ રહ્યા છો આ મંદિર, અને દાદાના પરચા તો તમને ખબર છે, અપરંપાર છે દાદાના પરચા। તમે જોઈ રહ્યા છો આ જગ્યા આપણે નાળિયેર ફોડવાની સુવિધા કમ્પ્લીટ છે, તો મશીન દ્વારા સુવિધા સારી છે। તો તમે જોઈ રહ્યા છો નાળિયેર કઈ રીતે સોલવામાં આવે છે। તો જો લો બે જગ્યા આવી રીતે રાખેલ છે, અને આવી રીતે સાઈડમાં નાળિયેર રાખવાનું અને આવી રીતે ખેંચવાનું, એટલે નાળિયેર એકદમ સોલાઈ જાય છે। તો તમે આ બાજુ જોઈ રહ્યા છો શ્રાવણ મહિનામાં હવન પણ કરવામાં આવે છે। તો દાદાના પરચા અપરંપાર છે। તો સવાર અને સાંજના આરતી પણ કરવામાં આવે છે। મંદિરના પૂજારી શંભુગીરી ગોસ્વામી। તો હનુમાન દાદાનું મંદિર, થરાદ, શિવનગર સોસાયટી। તો આવા ભક્તિના વિડીયા જોવા માટે મારી યુટ્યુબ ચેનલ અને ફેસબુક ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનો ભૂલતા નહીં। આવતે વિડીયે ફરી મળીશું। સૌને હર હર મહાદેવ, જય શ્રી રામ, જય બજરંગ બલી।